આજે હું શેકેલા બટેકાનું રસાવાળું શાક બનાવીશ। તમે આ બટેકાનું શાક બટેકાને ચૂલામાં, સગડીમાં કે ભઠ્ઠામાં શેકી શકો છો। હું આને તવી ઉપર શેકું છું, ગેસ ઉપર, કેમ કે અહીંયા મારા ઘેર અવેલેબલ હાલ નથી ચૂલો કે સગડી, એટલા માટે। તમને જો ગામડામાં રહેતા હોય તો આ શેકેલું બટેકાનું શાક તમને ચૂલામાં કે સગડીમાં જ શેકશો તો એકદમ બેસ્ટ શાક અને એનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગશે। એટલે આવા ને આવા વિડીયો જોઈતા હોય તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, મને કોમેન્ટ કરતા રહો। જો મારા બટેકાનું શાક તૈયાર થવા માટે હું પહેલાં તેલ ગરમ કરવા મૂકીશ, એમાં રાઈ જીરું એડ કરી દઈશ। રાઈ જીરું સતળાઈ જાય એટલે થોડો એમાં લીલો લીમડો એડ કરી દઈશ। સારી રીતે ગરમ તેલ થઈ જાય પછી આ બધું એડ કરતું રહેવાનું છે તમારે, અને આવી રીતે હળવા ધીમા તાપે જ બધું બનાવવાનું છે। લીલો લીમડો એડ કર્યા પછી થોડી હિંગ એડ કરી દઈશ। આ અમુક વસ્તુ નાખવું તમારા સ્વાદ પ્રમાણે, કે લસણ કે એવું જે ના ખાતા હોય એ બધું ઓપ્શનલ છે। મારા વિડીયો આવા ને આવા જોતા રહેજો તમે, અને મને ફોલો કરતા રહેજો। મેં આમાં લસણની ચટણી હું જે સ્ટોર કરીને રાખું છું લસણ, એ એડ કરું છું, જેનો વિડીયો મેં મૂકેલો છે। આમાં લીલું લસણ થોડું એડ કર્યું છે, લીલું મરચું અને ડુંગળી એડ કરીને મેં આ જે શાક બનાવ્યું છે। આમાં તમે ઓપ્શનલ છે, જે સ્વામિનારાયણ હોય, જૈન સ્વામિનારાયણ હોય તે તમે એકદમ ડુંગળી અને લસણ વગરનું પણ શાક ખાલી ટમેટાથી પણ બનાવી શકો છો। આવી જ રીતે તમે એકદમ મિક્સ કરી લો, અને ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એમાં ટમેટું એડ કરી દો। ડુંગળીનો કલર ચેન્જ થશે એટલે તેલ છૂટું પડી જશે, અને ટમેટાને તમે થોડી વાર સાતળશો એટલે એકદમ મુલાયમ પોચું બની જશે, એટલે તમારું શાકનો સ્વાદ એકદમ ખટ્ટો મીઠો થઈ જશે। તમે આમાં લીંબુ પણ એડ કરી શકો છો, પણ પાછળથી શાક બની જાય પછી સર્વ કરતી વખતે। હવે હું આમાં શેકેલા બટેકા એડ કરીશ, ઝીણા કટ કરીને। તમે આની સાઈઝ તમારા મુતાબિક રાખી શકો છો। કોઈને આની સાઈઝ મોટી પણ ગમતી હોય છે, કોઈને આનાથી પણ નાની ગમતી હોય છે। મને આ સાઈઝના બટેકાનું શાક ગમતું હોય છે એટલે હું આવી રીતે રાખતી હોઉં છું। તમે તમારા સાઈઝ પ્રમાણે બટેકા કટ કરી શકો છો। પછી આમાં થોડાક હું સૂકા મસાલા કરી લઈશ, જેમ કે લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ। મારે આ બધા મસાલા એડ કર્યા પછી હું આને મિક્સ કરી લઈશ। જો તમારે કોરું શાક ખાવું હોય તો આ મિક્સ કરેલું શાક થોડી વાર ગરમ થવા દો, અને પછી તરત તમે સર્વ કરી શકો છો। એ ભાજી સ્વરૂપે જે શાક બને છે, જે થેપલા ભાખરી સાથે તમે સર્વ કરી શકો છો, અને નાસ્તામાં કે ઓફિસમાં તમે લઈ જઈ શકો છો। પણ હું થોડું રસાવાળું શાક બનાવીશ। જે રોટલા ભાખરાને આપણે ચોરીને ખાતા હોય છે, જેને ચૂરમું બનાવીને શાકનો રસો એડ કરીને આપણે મિક્સ કરીને ખાતા હોય છે, એવું શાક બનાવીશ। જો મેં થોડું પાણી એડ કર્યું છે, પછી આને ધીમા તાપે એકદમ બધું મિક્સ થવા દઈશ એટલે ઘાટો રસો થશે। એમને એમ જ તમે ચડવા દેશો એટલે બટેકાની ભાગવાની જરૂર પડશે નહીં તમારે, એમને એમ જ ચડવાથી જ ઘાટો રસો થઈ જશે। તમારે આવા અવનવા વિડીયો જોઈતા હોય તો મને ફોલો કરો અને કોમેન્ટ કરતા રહો કે તમારે કઈ રેસીપીના વિડીયો જોઈએ છે, એટલે હું તમને નવી નવી રેસીપીના જે હું પણ શીખતી જઈશ, અને તમારી માટે પણ વિડીયો પણ બનાવતી રહીશ કે હું કઈ રીતે બનાવું છું। મને ઘણી બધી એવી કોમેન્ટો આવતી હોય છે કે મારા શાક કે કોઈ પણ રસોઈ સારી હોય છે। એવી રીતે પણ તમે મને ફોલો કરતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, અને મને કોમેન્ટ કરો કે તમારે કઈ રેસીપીનો વિડીયો જોઈએ છે। જો મારું શાક અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ ઘટ રસો થઈ ગયો છે, અને આ સર્વ કરવા માટે પણ તૈયાર છે। હજુ પણ તમારે આને ઓછો રસો કરવો હોય તો થોડી વાર હજુ પણ તમે શેકાવા દઈ શકો છો, ચડવા દઈ શકો છો। એટલે આ રોટલી ભાખરી કે રોટલી સાથે કે પૂરી સાથે શાક સર્વ કરવા માટે તમારું શાક તૈયાર છે। બટ